नमस्कार। सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत धोरण 12 वाणिज्य व्यवस्था અને સંચાલન ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો। ગયા પીરિયડમાં આપણે સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો જોઈ ગયા અને સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જોઈ ગયા। આપણે ફરી પાછા એકવાર સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા જોઈ લઈશું, જે ખૂબ જ મહત્વની છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું। તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે કેટલાક નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે, જેના દ્વારા હેતુ સિદ્ધિ સરળ બને છે, તેને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે। હવે સંચાલનના સિદ્ધાંતોની વાત કરી રહ્યા છે તો સમય અનુસાર સંચાલનના સિદ્ધાંતો ક્ષેત્રે કેટલાક અભ્યાસો થયા, કેટલાક સંશોધનો થયા અને તેના પરિણામે સંચાલનની વિચારધારાઓ અસ્તિત્વમાં આવી। આ સંચાલનની વિચારધારાઓની જ્યારે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓના મત અલગ અલગ હતા અને જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદા જુદા સંચાલનના સિદ્ધાંતો આપ્યા, જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી। તો આજે આપણે સંચાલનની વિચારધારાઓ જોવાના છે। એમાં મુખ્ય 4 વિચારધારાઓ છે। पहली विचारधारा है प्रशिष्ट विचारधारा, बीजी विचारधारा है नव प्रशिष्ट विचारधारा, तीजी विचारधारा है वर्तन संबंधित विचारधारा और चौथी विचारधारा है आधुनिक विचारधारा। हवे सर्वप्रथम आपणे बात करवा जई रह्या छे प्रशिष्ट विचारधारा। प्रशिष्ट विचारधारा कोने कहेवामां आवे छे? तो सर्वप्रथम बात करी तो 19મી સદીના અંતમાં જે વિચારધારા અસ્તિત્વમાં આવી, 19મી સદીના અંતમાં, વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે। 19મી સદીના અંતમાં જે વિચારધારા અસ્તિત્વમાં આવી તેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે। વ્યાખ્યા જોઈએ। પ્રશિષ્ટ વિચારધારા 19મી સદીના અંતમાં જે વિચારધારા અસ્તિત્વમાં આવી, આ વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે। હવે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ઘણા બધા છે। દાખલા તરીકે આપણે જોવા જઈએ તો પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા છે ફ્રેડરિક ટેલર। પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોવા જઈએ તો મેક્સ વેબર એ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે, ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર। ત્યારબાદ આપણે વાત કરીએ તો ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેરો આ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે। ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેરો આ 5 વ્યક્તિ એ પ્રશિષ્ટ વિચારધારાના, આ 5 સંચાલન શાસ્ત્રીએ પ્રશિષ્ટ વિચારધારાની તરફેણ કરી છે। એમાં હવે અત્યારે તમને કહેવામાં આવ્યું કે સૌથી મહત્વના કોણ? તો સૌથી મહત્વના છે ફ્રેડરિક ટેલર। ફ્રેડરિક ટેલરનો પ્રશિષ્ટ વિચારધારા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પ્રદાન રહેલું આપણને જોવા મળે છે અને વર્તમાન સમયમાં પણ પ્રશિષ્ટ વિચારધારાનો મોટા ભાગે ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવામાં આવે છે। વર્તમાન સમયમાં પ્રશિષ્ટ વિચારધારાનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે। આમ ફ્રેડરિક ટેલરનો પ્રશિષ્ટ વિચારધારા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પ્રદાન રહેલું છે। ત્યારબાદ આપણે જોયું કે હેનરી ફેરો એ પણ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે। તો હેનરી ફેરની વાત કરીએ તો હેનરી ફેરે પ્રશિષ્ટ વિચારધારા ક્ષેત્રે શું પ્રદાન આપ્યું? તો હેનરી ફેરે ધંધાકીય એકમમાં વિવિધ સપાટીઓ નક્કી કરી। અગાઉ આપણે પ્રથમ ચેપ્ટરમાં સપાટીઓ જોઈ ગયા છે। તો હેનરી ફેરે ધંધાકીય એકમમાં વિવિધ સપાટીઓ નક્કી કરી અને એ સપાટીઓની મર્યાદા નક્કી કરવાનું મહત્વનું કામ હેનરી ફેર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આપણે જોશું મેક્સ વેબર। મેક્સ વેબરે પ્રશિષ્ટ વિચારધારા ક્ષેત્રે શું પ્રદાન કર્યું છે? તો મેક્સ વેબરે અમલદારશાહી ના વિચારોનું પ્રદાન પ્રશિષ્ટ વિચારધારામાં કર્યું છે। તો આ રીતે પ્રશિષ્ટ વિચારધારા એ 19મી સદીના અંતમાં અસ્તિત્વમાં આવી, અમલમાં આવી, તેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ફેર, હેનરી ગ્રેન્ટ આ દરેક વ્યક્તિ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે અને મુખ્ય પ્રણેતા છે ફ્રેડરિક ટેલર। હેનરી ફેરે સંચાલનની વિવિધ સપાટીઓ નક્કી કરી અને આ દરેક સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, આ ત્રણેય સપાટીની મર્યાદા નક્કી કરવાનું મહત્વનું કાર્ય
હેનરી ફેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને મેક્સ વેબરે અમલદારશાહીના વિચાર ક્ષેત્ર પ્રદાન કર્યું હતું. પર 19મી સદી બાદ ધીરે ધીરે આપણે વાત કરીએ તો ધંધાકીય એકમ છે એના કદ વિસ્તૃત થતા ગયા, કદમાં વધારો થતો ગયો અને તેના કારણે પ્રશિષ્ટ વિચારધારાઓમાં કેટલીક મર્યાદાઓ ઉદ્ભવી. હવે પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદા એ મહત્વનો પ્રશ્ન છે. તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ કઈ કઈ છે? તો પ્રશિષ્ટ વિચારધારાની 3 મર્યાદા છે. એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા, તો પ્રશિષ્ટ વિચારધારામાં નાણાને વિશેષ મહત્વ અને માનવ સંબંધને ઓછું મહત્વ અને જે અવૈધિક સંબંધો છે તેની અવગણના. ફરી પાછા એકવાર જોઈએ કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, કે નાણાને વિશેષ મહત્વ અને માનવને ઓછું મહત્વ. નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન અને માનવીય અભિગમને ઓછું મહત્વ. નાણાને વધુ મહત્વ આપવામાં આવે છે અને માનવીને ઓછું મહત્વ આપવામાં આવે છે. હવે ધંધાકીય એકમમાં 2 પ્રકારના સંબંધ હોય છે. એક સંબંધ કયો તો અવૈધિક સંબંધ અને બીજો સંબંધ કયો તો વૈધિક સંબંધ. તો જે અવૈધિક સંબંધો છે, જે કુદરતી રીતે રચાય છે, કુદરતી રીતે એકમમાં અસ્તિત્વમાં આવે છે, એ અવૈધિક સંબંધને ઓછું મહત્વ આપવામાં આવે છે. તો આ 3 મર્યાદાઓ એ પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદા છે. નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધની અવગણના. આમ પ્રશિષ્ટ વિચારધારા એટલે 19મી સદીના અંતમાં જે વિચારધારા અસ્તિત્વમાં આવી તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય છે. અને મહત્વનો એમસીક્યુ કે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ છે? તો પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા છે ફ્રેડરિક ટેલર. હવે પ્રશિષ્ટ વિચારધારા બાદ કઈ વિચારધારા? આપણે 4 વિચારધારાઓની વાત કરી: પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા. હવે પ્રશિષ્ટ વિચારધારા બાદ કઈ વિચારધારા અસ્તિત્વમાં આવી? તો પ્રશિષ્ટ વિચારધારા બાદ અસ્તિત્વમાં આવી જે વિચારધારા એને કહેવામાં આવે છે નવપ્રશિષ્ટ વિચારધારા. હવે આપણે નવપ્રશિષ્ટ વિચારધારાની વ્યાખ્યા જોઈએ તો આ વ્યાખ્યા ખૂબ જ સરળ છે. પ્રશિષ્ટ વિચારધારાની વ્યાખ્યા યાદ રહે એટલે તરત જ નવપ્રશિષ્ટ વિચારધારાની વ્યાખ્યા યાદ રહી જાય છે. હવે નવપ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો પ્રશિષ્ટ વિચારધારામાં કેટલીક ખામીઓ હતી, એ ખામીઓને કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ દૂર કરી. તો પ્રશિષ્ટ વિચારધારામાં કેટલીક ખામીઓ હતી, એ ખામીઓને કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ દૂર કરી, તેમાં સુધારાઓ કરી, નવી વિચારધારા અસ્તિત્વમાં મૂકી, અમલમાં મૂકી તેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા એકવાર ફરી જોશું કે પ્રશિષ્ટ વિચારધારાઓમાં કેટલીક ખામીઓ હતી, આ ખામીઓને દૂર કરી, તેમાં સુધારા કરી, નવી વિચારધારા અસ્તિત્વમાં અમલમાં મૂકી તેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. સીધું ને સાદું કે પ્રશિષ્ટ વિચારધારાની ખામી દૂર કરી, તેમાં સુધારો કરી, નવી વિચારધારા અસ્તિત્વમાં મૂકી તો તેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે નવપ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મહત્વનું પ્રદાન કોણ? તો નવપ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મહત્વનું પ્રદાન એલ્ટન મેયો, ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો એ હોર્થોન પ્રયોગ, એમસીક્યુ છે હોર્થોન પ્રયોગ. ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોએ હોર્થોન પ્રયોગ દ્વારા નવપ્રશિષ્ટ વિચારધારાને જન્મ આપ્યો હતો. નવપ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો 19મી સદીમાં જે પ્રશિષ્ટ વિચારધારા, 19મી સદીના અંતમાં જે પ્રશિષ્ટ વિચારધારા અમલમાં આવી હતી તેમાં કેટલીક ખામીઓ હતી, કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ ખામી દૂર કરી, તેમાં સુધારો કરી, નવી વિચારધારા અમલમાં મૂકી તેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો એ હોર્થોન પ્રયોગ દ્વારા નવપ્રશિષ્ટ વિચારધારાને જન્મ આપ્યો હતો. નવપ્રશિષ્ટ વિચારધારામાં વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તનલક્ષી માનવ વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે આપણે જોયું કે પ્રશિષ્ટ વિચારધારામાં કેટલીક ખામીઓ હતી, કેટલીક મર્યાદાઓ હતી. તો એ ખામીને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? નવપ્રશિષ્ટ વિચારધારામાં સંચાલન શાસ્ત્રીઓએ શેનો ઉમેરો કર્યો? તો નવપ્રશિષ્ટ વિચારધારામાં એક ગુણનો પ્રશ્ન છે. નવપ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ અને પ્રેરણાનો ઉમેરો કર્યો હતો. આમ પ્રશિષ્ટ વિચારધારામાં જે કંઈ ઘટતું હતું
એ નવ પ્રશિષ્ટ વિચારધારામાં ઉમેરણ કરવામાં આવ્યું. તો કઈ કઈ વસ્તુનું ઉમેરણ કર્યું? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ, પ્રેરણા વગેરેનો નવ પ્રશિષ્ટ વિચારધારામાં ઉમેરણ કરવામાં આવ્યું. હવે આપણે જોયું કે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા 5 છે: ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેલ. તેવી જ રીતે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ કોણ કોણ છે? તો નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે એલ્ટન મેયો, ફ્રાન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ છે એલ્ટન મેયો, ફ્રાન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો. આ નવ પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રણેતા છે. હવે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એની કેટલીક પ્રશાખાઓ વિસ્તરી, કેટલીક પ્રશાખાઓ, શાખા પ્રશાખાઓ વિસ્તરી. એમાં નવ પ્રશિષ્ટ વિચારધારાની 3 પ્રશાખાઓ છે. એમાં વર્તન સંબંધ, માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. તો આ રીતે વિચારધારાઓ 4 છે: પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને છેલ્લી આધુનિક વિચારધારા. એમાંથી આપણે પ્રશિષ્ટ વિચારધારા કે 19મી સદીના અંતમાં જે વિચારધારા અમલમાં આવી, અસ્તિત્વમાં આવી, તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય છે. અને નવ પ્રશિષ્ટ વિચારધારા કે 19મી સદીમાં અમલમાં આવેલી જે પ્રશિષ્ટ વિચારધારા છે તેની કેટલીક મર્યાદાઓ હતી, કેટલીક ખામીઓ હતી. આ ખામી અને મર્યાદા દૂર કરી કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમાં સુધારો કરી નવી વિચારધારા અમલમાં મૂકી તેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ 5 છે: ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેલ. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા 6 છે. એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ તો એલ્ટન મેયો, ફ્રાન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો. પરીક્ષા માટે મહત્વનો પ્રશ્ન જોઈએ, એમસીક્યુ છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ છે? તો ફ્રેડરિક ટેલર એ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા છે. અને દરેક બંનેની વ્યાખ્યા, નવ પ્રશિષ્ટ વિચારધારા અને પ્રશિષ્ટ વિચારધારાની વ્યાખ્યા તૈયાર કરવાની રહેશે. અસ્તુ. નમસ્કાર. સરદાર પટેલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. ગયા પીરિયડમાં આપણે વિચારધારાઓની વાત કરી કે સંચાલનના સિદ્ધાંતો ક્ષેત્રે સંશોધન થયા, અભ્યાસ થયા અને પરિણામે સંચાલનની વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. જો કે આ વિચારધારા ક્ષેત્રે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ છે તેમનામાં મતાંતર જોવા મળે છે અને તેના કારણે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા હતા. ગયા પીરિયડમાં આપણે પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા જોઈ. ફટાફટ આપણે ધ્યાન આપી દઈએ કે પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો 19મી સદીના અંતમાં જે વિચારધારા અસ્તિત્વમાં આવી તેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રશિષ્ટ વિચારધારાના 5 પ્રણેતાઓ છે. પ્રશિષ્ટ વિચારધારા પરથી નવી વિચારધારા અસ્તિત્વમાં આવી તેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો 19મી સદીના અંતમાં જે વિચારધારા અસ્તિત્વમાં આવી તેમાં કેટલીક ખામીઓ હતી. આથી કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તે ખામી દૂર કરી તેમાં સુધારો કરી નવી વિચારધારા અમલમાં મૂકી તેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજી 2 વિચારધારાઓ જોવાના છે. તેમાં છે વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા. ગયા પીરિયડમાં વાત થઈ હતી કે વિચારધારાઓ 4 છે: 1 પ્રશિષ્ટ વિચારધારા, 2 નવ પ્રશિષ્ટ વિચારધારા, 3 વર્તન સંબંધિત વિચારધારા અને 4 આધુનિક વિચારધારા. હવે આપણે વર્તન સંબંધિત વિચારધારાની વાત કરવા જઈ રહ્યા છે. તો પ્રથમ ચેપ્ટરમાં એક સરસ મજાની વ્યાખ્યા આવી હતી જે કુંતઝ અને ઓડોનો દ્વારા આપવામાં આવી હતી કે સંચાલન એટલે શું? તો કુંતઝ અને ઓડોનના મત પ્રમાણે સંચાલન એટલે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, તેને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. અને તેના આધારે પ્રોફેસર પૂર્વિકનું કહેવું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકી બધું જ સાચવી લેશે. એમસીક્યુ છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે.
આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું છે? મહત્વનો એમસીક્યુ છે. તો આ વિધાન પ્રોફેસર ઉર્વિક દ્વારા આપવામાં આવે છે. પ્રોફેસર ઉર્વિકનું કહેવું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકી બધું જ સાચવી લેશે. કારણ કે સંચાલન ક્ષેત્રે કેન્દ્ર સ્થાને માનવ રહેલો છે. અને આપણે સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા પણ જોઈ ગયા છે કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂક, માનવ વર્તન, ધંધાકીય એકમમાં જે માનવ વર્તણૂક છે, માનવ વર્તન છે, તેનો વ્યવહાર છે, એને સાનુકૂળ કરવા માટે કેટલાક નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે, જેના થકી, જેના દ્વારા હેતુ સિદ્ધિ સરળ બને, તેને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંચાલન ક્ષેત્રે જે માનવ છે એ કેન્દ્ર સ્થાને રહેલો છે. આથી માનવ સંબંધો અને માનવ વર્તનો છે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. આથી સંચાલનનો અભ્યાસ અને આંતર સંબંધોનો અભ્યાસ એ વર્તન સંબંધિત વિચારધારામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. વર્તન સંબંધિત વિચારધારા છે. આ વિચારધારા માનવ વર્તન અને માનવ સંબંધ એને વિશેષ મહત્વ આપે આપણને જોવા મળે છે. ઉપરાંત વર્તન સંબંધિત વિચારધારા છે એક એકમમાં કર્મચારી કેન્દ્ર સ્થાને, માનવ કેન્દ્ર સ્થાને એટલે કર્મચારી કેન્દ્ર સ્થાને રહેલો છે. તો કર્મચારીનો કાર્યસંતોષ અને કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય, કે કર્મચારીને વધુને વધુ કાર્યસંતોષ પ્રાપ્ત થાય, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય, તેના પર આ વર્તન સંબંધિત વિચારધારા વિશેષ ભાર મૂકે છે. હવે એક ગુણનો પ્રશ્ન કે વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? મહત્વનો પ્રશ્ન છે. તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધ, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ. એક ગુણનો મહત્વનો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે કે વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? તો વર્તન સંબંધિત વિચારધારાઓમાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ ના ખ્યાલનો સમાવેશ વર્તન સંબંધિત વિચારધારામાં કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે વર્તન સંબંધિત વિચારધારાઓ છે તેમાં માનવ વર્તન, માનવ વર્તણૂક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. માનવીય સંબંધો છે, માનવ વર્તન છે, તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કર્મચારીનો જે કાર્ય કરવાનો સંતોષ છે એ કાર્ય કરવાનો સંતોષ અને કાર્યક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ આ જે વર્તન સંબંધિત વિચારધારા છે એ વધુ પડતી મનોવૈજ્ઞાનિક છે. આર્થિક નુકસાન કરીને આ વિચારધારાને અમલમાં મૂકી શકાય એમ નથી, આ વિચારધારાનો અમલ કરી શકાય એમ નથી. કારણ કે કર્મચારીને વિશેષ વધુથી વધુ મહત્વ આપવામાં આવે તો જ્યારે જે આર્થિક નફો છે, નફાનો હેતુ છે, લાભનો હેતુ છે, તેની અવગણના થાય છે. આથી આ વિધાન તાર્કિક છે. આ વર્તન સંબંધિત વિચારધારા છે એ વિચારધારાને વધુ મહત્વ આપવામાં આવતું નથી. એકવાર ફરી પાછા ઝડપથી જોઈ જઈએ તો ઓડોનિલ અને કુંતઝના મતે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. આ વ્યાખ્યા અંતર્ગત પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે તમે તમારા કર્મચારીને સાચવો, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો એટલે કે કર્મચારી તમારું બાકી બધું જ સાચવી લેશે. વર્તન સંબંધિત વિચારધારામાં માનવ વર્તન, માનવ સંબંધને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે સંચાલન પ્રક્રિયામાં માનવી કેન્દ્ર સ્થાને રહેલો હોય છે. ઉપરાંત વર્તન સંબંધિત વિચારધારામાં સંચાલનનો અભ્યાસ અને આંતર સંબંધોનો અભ્યાસ એ વર્તન સંબંધિત વિચારધારામાં કરવામાં આવ્યો છે. વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલો રહેલા છે? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, ત્યારબાદ અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરે જેવા ખ્યાલો રહેલા છે. હવે વર્તન સંબંધિત વિચારધારાનો ખ્યાલ કેમ ઓછો અપ્રસ્તુત થયો, કેમ અપ્રસ્તુત રહ્યો? તેનું કારણ એ છે કે વર્તન સંબંધિત વિચારધારા વધુ પડતી મનોવૈજ્ઞાનિક છે. ઔદ્યોગિક એકમ છે, એનો આર્થિક નફો છે, આર્થિક હેતુ છે, લાભ છે, એ નફો જતો કરીને માનવ સંબંધોને સાચવી શકાય નહીં. કારણ કે વર્તન સંબંધિત વિચારધારામાં જે માનવીય સંબંધો છે એ માનવ સંબંધને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આથી આ વિચારધારાને કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તાર્કિક તરીકે ઓળખાવે છે. ત્યારબાદ આપણી છેલ્લી ચોથી વિચારધારા છે
આધુનિક વિચારધારા. હવે ઈસવીસન 1960 પછી ધંધાકીય એકમનો વિકાસ થયો એટલે શું? તો 1960 પછી ધંધાકીય એકમનો કદ અને ધંધાકીય એકમનો જે વિસ્તાર છે, કદ અને વિસ્તારમાં વધારો થયો. તો કદ અને વિસ્તાર વધવાના કારણે શું થયું? તો એક નવો અભિગમ, એક નવી વિચારધારાની તરે રીતની જરૂરિયાત ઊભી થઈ. એક નવી વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ. અગાઉ આપણે જોઈ ગયા પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને છેલ્લે છે આધુનિક વિચારધારા. એક નવી વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ અને તેના કારણે આધુનિક વિચારધારા અસ્તિત્વમાં આવી. હવે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં જે સંચાલન છે માત્ર ધંધાકીય એકમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આજે દરેક ક્ષેત્રે સંચાલનની જરૂરિયાત ઊભી થાય છે અને તેના કારણે સંચાલનનો એક વ્યવસાય અસ્તિત્વમાં આવ્યો છે. અને સંચાલનનો વ્યવસાય કરનાર વ્યક્તિ છે તેની પાસે માત્ર ને માત્ર સંચાલનનું જ્ઞાન હોય એ જરૂરી નથી. સંચાલનની સાથે સાથે તેની પાસે દરેક પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તેની હિમાયત આ આધુનિક વિચારધારામાં કરવામાં આવે છે કે માત્ર સંચાલનનું જ્ઞાન હોવાથી એકમ વિકાસ કરી શકતો નથી, નફો કરી શકતો નથી. સંચાલનનું જ્ઞાનની સાથે સાથે તેની પાસે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ક્ષેત્રે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ના ઉપયોગની હિમાયત કરવામાં આવી છે. હવે આ જે આધુનિક વિચારધારા છે એના પ્રણેતા કોણ છે? તેના 3 પ્રણેતા છે. એમાં આપણા પ્રથમ ચેપ્ટરના સંચાલનની વ્યાખ્યા આપનાર એમાં છે કુંતઝ, ઓડોનિલ અને જ્યોર્જ આર ટેરી. જ્યારે આધુનિક વિચારધારામાં કોનું પ્રદાન, કોનો ફાળો રહેલો છે તો તેમાં પીએફ ડેકર એટલે કે પીટર એફ ડેકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ નું યોગદાન ખૂબ જ મહત્વનું રહેલું છે. આધુનિક વિચારધારા એકવાર ફરી પાછા ઝડપથી જોઈ લઈશું. ઈસવીસન 1960 પછી ધંધાકીય એકમનો વિકાસ થયો એટલે તેના કદમાં વધારો થયો, તેનો વિસ્તાર થયો. એક નવી વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ. સંચાલનની માત્ર ને માત્ર ધંધાકીય એકમ પૂરતું મર્યાદિત ન રહેતા એક વ્યવસાય તરીકે વિકાસ પામ્યું અને ધંધાકીય એકમમાં સંચાલન એક વ્યવસાય તરીકે વિકાસ પામ્યું. તો તેની સાથે માત્ર સંચાલકીય જ્ઞાન હોય એ જરૂરી નથી, તેની સાથે દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ. તો કયા ક્ષેત્રની હિમાયત કરવામાં આવે? તો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર ક્ષેત્રે આઈટી ની હિમાયત કરવામાં આવી. હવે આપણે જોઈએ કે આધુનિક વિચારધારાના પ્રણેતાઓ કોણ છે. તો આધુનિક વિચારધારાના મુખ્ય 3 પ્રણેતા છે. એમાં કુંતઝ, ઓડોનિલ અને જ્યોર્જ આર ટેરીનો સમાવેશ થાય છે. જ્યારે આધુનિક વિચારધારા ક્ષેત્રે કોનો ફાળો મહત્વનો છે? તો પીએફ ડ્રેકર એટલે કે પીટર એફ ડ્રેકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદનું યોગદાન ખૂબ જ મહત્વનું રહેલું છે. આમ સંચાલનની મુખ્ય 4 વિચારધારા છે, 4 અભિગમ છે. આ વિચારધારાઓમાં પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારાનો સમાવેશ થાય છે. અને ધંધાકીય એકમનું સંચાલન ક્ષેત્રે આ 4 વિચારધારાઓનું ખૂબ જ મહત્વનું પ્રદાન રહેલું છે.